આગળ વાત કરીએ વલસાડ જિલ્લામાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો। આજે સૌથી વધુ ઉમરગામમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે અકરા, મારુતિ રોડ, સ્ટેશન રોડ, ગાંધીવાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આ તરફ પારડી, વાપી, કપરાડા, ધરમપુરમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો। તો ઉમરગામમાં વરસાદી માહોલ છે। તાલુકામાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે રોડ રસ્તા જાણે નદી બન્યા હોય એવા દ્રશ્યો। ગાંધીવાડી રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે રોડ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। વલસાડના તમામ તાલુકાઓમાં આજે વરસાદ। તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલથી નદી, ડેમ અને ચેકડેમમાં પાણીની આવક થઈ રહી છે। વરોલી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ, જેના કારણે આસપાસના ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો વલસાડમાં વરોલી નદી આવેલી છે, જે ત્યાંથી પસાર થાય છે અને એમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે ધોધમાર વરસાદના કારણે, જેના કારણે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે। વારોલી નદીમાં પાણીની ભારે આવક થતા નદીના દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે, રૌદ્ર સ્વરૂપ નદીએ ધારણ કર્યું હોય એવું જોવા મળી રહ્યું છે, જેના કારણે આસપાસના ગામોને સચેત કરાયા।